રમઝટ બોલાવી હા સુખા. વૃંદાવન ની અંદર રાસમાં એવો રાસ રજૂ કરવો ભગવાન. હા સુખા, એવો જ રાસ. આમાંથી કોકને બોલાવી લ્યો ને ભગવાન. એટલે કોની વાત કરે? આ ગોવાળિયાની વાત કરે. હા. સુખા આપણી સાથે ગોવાળિયા રાસ રમવા આવશે. તો ભગવાન રાસ રમવાનું તમે કેહો ખરા, પણ ગોવાળિયા રાસ રમવા આવશે નહીં. એનું કારણ શું? એનું કારણ એ છે કે રાસમાં ખરેખર નાના નાના ગોવાળિયા હોય ને મારી નજર પડે એ પ્રમાણે આમાં કોઈ નાના નાના નથી, પસા ટપી ગયેલા છે. એ તો વાર કારા કરી કરીને બેઠા એટલે ઝીણકુકડા જે લાગે મારી જેમ, પણ રાસ રમે એવી પોઝિશન નથી. એટલે ભગવાન હા સુખા. તમારે ખરેખર રાસની રમઝટ બોલાવી હોય ને, હા હા. એકલા એકલા જમાવટ કરો. હા, અરે સુખા, એકલા એકલા રાસ આપણો અધૂરો ગણાય. એમ હાવ એકલાય નથી, હું ભેગો છું, આટલા બધા સાજીદા ભેગા છે, તમે ભેગા, એટલે રાસ તમે ખરેખર આમ વૃંદાવન ની અંદર રહીમાં તો એવો જ રાસ રજૂ કરવો. હા બસ સુખા, એવો જ રાસ. બેનું થોડીક વાતું વધારે કરો ને, બેનું થોડીક વધારે કરો વાતો. એમાં બેનું વાતું કરે એનો વાંધો નથી. બે બેનું ને જન્મ ટીપ પડી ને પાહેની ઓયડીમાં હો, બેને પૂરવામાં આવ્યું જન્મ ટીપમાં. બાજુની ઓયડીમાં બેને પૂર્યું. 20 વર્ષની સજા પડી. 20 વર્ષની સજા પૂરી થઈ અને ત્યાંથી જેલરે કીધું કે હવે તમને બા ઇજ્જત બરી કરીને ઘેરે મોકલવામાં આવે છે. એ બે બેનું છૂટ્યું થઈ અને જેલના ફરિયામાં આવી અને બથું ભરીને કેવા માંડ્યું એ કે 20 વર્ષ વાતું કરી હતી પણ થોડું અધૂરું રહી ગયું ને, હવે શાક માર્કેટે ભેગ્યું છે ને તો એ પૂરું કરી દેવું. હવે એને 20 વર્ષમાં પૂરી ન થયું હોય તો આ બેનું એક રાતમાં થોડી પૂરી થાય. સુખા. હા, એટલે આ બેનો વાતો નથી કરતા. અમારા નાના નાના બાળકો જો કેટલા બધા છે એ વાતો કરે. ખરેખર વાતું બેનું જ કરે ને, એ બેનું વાતું કરે એ બરોબર છે. કેમ? એનું કારણ છે ભગવાન, આપણે લગ્નમાં જાય ને બેનો લગ્નમાં જાય ને એમાં હાથી ઘોડાનો ફેર હોય. કેમ એલા, શું વળી? આ બધા ભટભટિયા લઈને લગ્નમાં જાય એને એના પૂરતી જ ઉપાધિ હોય. રસ્તામાંથી બે માવા બંધવી લે, બરાબર. ત્યાં જઈને આગે ઉભીને જોઈ લે હું મેનું છે કેની કોર તરફ મારવી, કેની પાસે બેહી તો માવો માગી લે, કેની પાસેથી સેટું રહેવું. પછી બીજા નંબરમાં જોઈ લે કે કોણ આપણી પાસે માગે આમાં છે. એટલું જોઈને સાનું મુનો ખાઈને હરરાટ મોટરસાઇકલ ભેગો થઈને ઘર ભેગો. અને બેનું શું કરે ખબર? એલા શું વળી? લગ્નમાં જાય, કઈ બાઈએ કેવા કલરની સાડી પહેરી હતી, કેને કેટલું ઘરેણું પહેર્યું હતું, કેનું છૂટું થયું, કેનું ગોઠવવાનું છે અને કેનું હમણાં છૂટું થાવું છે એ બધી ખબર હોય એને હાસા અર્થમાં લગ્ન કર્યા કહેવાય. આન્ય બધે તો ખાધું કહેવાય. એટલે ભગવાન ખરેખર રાસની રમઝટ કરવી હોય ને, હા સુખા. એવી સરસ મજાની વાહરીનો સુર રેલાવો, બરાબર છે. એવી મીઠી મધુરી વાહરી વગાડો ને. બરાબર છે. અને ભગવાન આજ વાહરીનો સુર સેટે સુધી ન જાય તો કઈ નહીં. કેમ? આજ આ ડબ્બાસણ ગામ જોઈ લીધું ને મેં, હા હા. આખા ગામની તાસીર આવી ગઈ ભગવાન. એલા શું દેખી ગયો આ બાજુ તું બધે? આ ગામ અટાણે બધાય ગામડા કરતા ડિજિટલ યુગમાં જીવવા માંડ્યું હોય એવું ગામ છે. એલા શું ડિજિટલ? સુધરેલું ગામ છે ડિજિટલ યુગમાં. શું વાત કરે? અહીંયા જો 70% તો ઓલા ગોઠને ફાટલા જીન્સ પહેરવા માંડી ગયા એવા છે બધા. એટલે કહેવાનો મતલબ ઈ ભગવાન, હા સુખા. આ ગામમાં છે ને આજ કાનકોપી ડિજિટલ કરવી. ડિજિટલ એટલે શું વળી ડિજિટલ એટલે? આદિ કાનકોપી નહીં હાલે. તો આ એનું હાદામાં તમને એમ કહું કે જો આ ગામને તો મજા કરાવી હોય, બરાબર છે. ખરેખર કાનકોપીનો ખરા હાથમાં આનંદ લેવો હોય ને, હા સુખા. તો અહીંયા ગોકુળ, મથુરા, બરસાના ઈ એકે ગોપીઓ નહીં હાલે. તો હાદા પડે. એલા તો ઈ ગોપીજનો અહીંયા ના હાલે તો કેવા ગોપીજનો ની તું વાત કરે? ગામ પ્રમાણે ગોપીઓ લઈ આવવા પડે. પણ તો કેવા ગોપીજનો લઈ આવી? આજ બધા ગોપીઓ દીવથી આવી છે. ક્યાંથી? એ દીવથી. એલા ત્યાંના ગોપીજનો હોય? હું એની કોરસી રહું નથી, એની કોરસી આજ આખો મજદા ભરીને આવ્યો ભગવાન. શું વાત કરે? અને તમે દાંતમાં વાત કાઢી નાખો માં દીવના ગોપીઓ આવે તો આ નકર કેતો મને. એ સુખા, આગળી ગોપીઓ આવે કેવા ગોપીજનો છે? ગોપીઓ એટલે આમ ભૂરા વાળ, આમ પછી ક્યાં સુધી જાય નક્કી નહીં કાંઈ. પ્રફુલભાઈ દાંત શું કાઢો હાસું કહે, ભૂરી આંખો અને આમ જોઉં તો ભગવાન રૂપ નો અવતાર. બરાબર છે. અને 2-3 દીવના છે. હા. એક તો છે પ્રભાસ પાટણ થી આવી છે. એલા પ્રયાગરાજ થી. પ્રયાગરાજ થી જોઈ મને નામ ભૂલી જવાય. એલા ત્યાંથી છેક લઈ આવ્યો ગોપીજનો ને. અરે ત્યાંથી ગોપી આવી છે ને ઈ ગોપી આવ્યા ભેગા તો બધાને ખબર પડી જાય કે આ ઓઈલા જ ગોપી છે. ક્યાં વળી? લીસા. એલા લીસા ના હોય. આ નાના નાના બાળકોને પૂછી લે, એને ખબર છે. ઈ ક્યાં એલા પ્રયાગરાજ માં ક્યાં હતા? પ્રભાસ પાટણ માં. તો પ્રયાગરાજ પ્રભાસ પાટણ હું હમણાં મારા બાપાનું હરાવા ગયો તો નામ યાદ રહી ગયું એમને. મોનાલિસા કા
રે ઈ આવવાના છે આજ. એલા એ પણ છે. અરે તમે જોવ તો દીવ થી ને આમાં કઈ નક્કી બબે. એ સુખા પણ તું આજે ગોપીજનોને તેડવા જાણે હા. તો આજે તું ત્યાંથી વેલો આવજે. આગળ ભગવાન 1 2 3 બોલો ને ગોપીઓ હાજર તમે. એમ. અરે આગળ જો ગાય ગા. હા. ના 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 એ ના 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 કે ભાલા મારે જાવું બરસાના એ જીગામ રે હે પ્રભુ મારે કરવા તમારા અરે જાવું આમાં જાકે ઇફેક્ટ રાખજો ઈકો ઈકો અરે જાવું બરસાના કામ રે તારે કરવા પ્રભુ કાગળ મુજને આગે પ્રભુજી મર જાવું બરસાના 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 આપે પ્રભુજી આવો બરસાના ગામ બરસાના ગામ બરસાના એ સુખા એલા લાલપુર થી અમારે મયુરભાઈ પધાર્યા ત્યાં ક્યાં ઈ બાજુ નાના નાના બાળકો પાસે ગોઠવાઈ ગયો મેં કીધું મયુરભાઈ પાસે જાતો હશે તા તો નાના બાળકો પાસે પૂગી ગયો એ સુખા એ સુખા કાલના કાર્યક્રમમાં આવવાનું છે કે નથી કેમ ત્યાં બેસી ગયો તો કેમ એલા અહીંયા તને શું વાંધો અમારે પ્રફુલભાઈ હકાભાઈ મયુરભાઈ અમારે વસંતભાઈ શ્યામ બાપા પટેલ બધા ઘણા બધા છે અહીંયા તને હજી શું વાંધો લાગે એલા બધા સુંદર મજાનું વગાડે એ સુખા પણ તું ત્યાં કેમ ગોઠવાઈ ગયો તો ઈ કે તમારા ભેગી કાનગોપી રમવી ને ઈ કરતા ડબાસના આ ટાબરિયા ભેગી પબજી રમવી હારી એલા નાના બાળકો પાસે આ ભાગશાળી તો જો ભગવાન એલા નાના નાના બાળકો હંમેશા ભાગશાળી હોય આમ જો કેટલા બધા છે આમ જો આ બાજુ બધા કેટલા બધા નાના નાના બાળકો છે
હે ભગવાન આ ગામની તાસીર બહુ ગમી હો મને. કે હું કહું આ લુહાર જ્ઞાતિ આ બહુ આમ સુખી કેમ મને આજ ખબર પડી ગઈ બોલો. એલા કેમ સુખા? આજ મને ખબર પડી હું એ વૈષ્ણવ આવી જાઉં એકાદો હેરણ ને એક ઘણ બણ ને લઈ લઉં હું એ વર્ગી જાઉં. પણ આ જ્ઞાતિ સુખી છે એનું કાન તમે જોઈ લો. આમ આની તાસીર એવી છે. એલા શું દેખી ગયો આમ પણ? નજર કરો બેનો હમી નજર કરો ભાઈઓ હમી નજર કરો કાંઈક નવીન દેખાય તમને. એલા આ બાજુ અમારા ભાઈઓ બેઠા, આ બાજુ જો આમ જો કેટલા બધા બેનો છે, તને શું નવીન લાગે? બીજે કરતા અહીં નવીન નથી દેખાતું. ના કહું તમને હવે હા સુખા, આ જેટલા સિંટુડા છે ને એ બધા પપ્પા પાસે છે, મમ્મી પાસે કોઈ નહીં. જો આ સમજદારી એટલે ડખો ન થાય એટલે સુખી રહે. એલા એવું હોય? હા ઈ એમ જ હોય આમાં. ઈ તો આપણે એમ ખાલી કહીએ બાકી આમે આવી સમજદારી હોય ને ઘરમાં ડખો ન થાય. સમજાઈ ગયું. એ સુખા હા પણ તું ત્યાં કેમ ગોઠવાઈ ગયો તો? એવી જાય ને ભગવાન આ હજી હાલતા નથી શીખા પણ ભાગશાળી તો જવું ભગવાન. મને ખરેખર અદેખાઈ થાય આની. કેમ સુખા? અરે હજી આ 10 વર્ષના ને 12 વર્ષના અને તમે શું કહેતા ભગવાન નાના બાળકો? નાના બાળકો આમ જો કેટલા બધા છે, એટલે ભાગશાળી જ હોય એમ. હા વળી નાના નાના બાળકો હંમેશા ભાગશાળી જ હોય. એમની નાના બાળકો ભાગશાળી હોય બધાને લાગુ પડે ને. હા સુખા, કે અમે કઈ 50 વર્ષનું પેકેજ ઘા નથી. અમે એક દી નાના હતા. તો તારે ને એને શું ફેર છે? જમીન આસમાન નો ફેર છે આને ને મારે. શું વળી? આ હજી હાલતા નથી શીખાતા. ઓલો બિલુ કલર નું ટાબરિયું બેઠું છે, ઓલું ટી શર્ટ પહેરી, ડોકમાં માદેડિયું પહેર્યું. આ તો ગજબ નું છે, આઘરી આઈટમ છે. એલા કેમ? શું કીધું? મેં કીધું મોબાઈલ છે કે નહીં? મને કે હોય જ ને. હું કહું કયો છે? તો આખો અધેર થાય. મને કે અપ્પા અપ્પા આવડો છે તા ઓપો. પાછળ પાછું ઝીણું ટાબરિયું બેઠું. હા સુખા, હું કહેલા તારી પાસે? મને કે મોટો રોલો હોય કે. અને આ તો હાવ અઘરી આઈટમ છે. ડોકમાં બે જો લટકણિયા લટકે ને. એલા આગળ બેઠો ઈ? હા બ્લેક એર. હા હા કેમ? ઈ કારી અવાજ છે આખી. કેમ સુખા? એને મેં પૂછ્યું કે તારી પાસે મોબાઈલ છે? મને કે હું કહું કયો મોબાઈલ છે? તો મને કે હું કહું એમ કાં થાય? મને કે બેટરી લો છે. હા અઘરી આઈટમ જ ભેગી થઈ ભગવાન આયા. એ સુખા, હા. હું તને એટલે જ કેતો તો કે અહીંયા નાના નાના બાળકો હંમેશા ભાગશાળી હોય, બધા હોશિયાર છે. એમ હા વળી પણ તારે આજે જાવું પડશે ભગવાન આગળ 1 2 3 બોલો ને ગોપી અને ત્યાંથી વેલો આવજે. રસ્તામાં ક્યાંય હેરાન ન થાતો, કાંતિ પટેલ પાસે બેસી ન જાતો. એ સર્વે ગોપીને વાલા સર્વે ગોપીને 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 સર્વે ગોપીને સંગ શોધે જો, સર્વે ગોપીને સંગ શોધે જો. જાઉં બરસાના રે કામ રે તારે કરવા પ્રભુ દિના કામ. મારે જાવું બરસાના ગામ રે મારે કરવા પ્રભુના કામ. વન રાવણમાં વન રાવણમાં રાસમી તું સરકો નામની રાત મને વન રાવણમાં રાસમી તો સરકો નામની રાત પુરુષોત્તમ પ્રભુજી હો પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા પુરુષોત્તમ પુરુષોત્તમ પ્રભુ પ્રાણ હમારા ચરણ કમલ નામ રે મારે કરવા
પ્રભુના એ પુરુષોત્તમ પ્રભુજી હો પ્રભુ મારે જાવું બધાના રામ રે મારે કરવા પ્રભુના હે બંસી બજાવું હે રાધે તેડાવું એવન રાવણ બતાવું બજાવું રાધે તેડાવું વન રાવણ બતાવું રે આવો રાધાજી હો રાધે હો રાધાજી સિદ્ધ શર્માવો પ્રેમના ગોરસ પાવો રે રાધા તેડાવો વન રાવણ તારે સવારે ક્યાં જવાનું છે ઈ કે તારે રાજકોટ જાવ ને અહીંયા રાજકોટના કોઈ મહેમાન આવ્યો હોય તો આને સવારે લેતા જજો કાલના કાર્યક્રમમાં હું સુખાજી બીજો ગોતી લઈશ તારે રાજકોટ જવું પછી હું રાધા ગોપીજનો વૃંદાવન ની અંદર રાસ લેવા આવે એટલે અહીંથી અમારે રાધે કાન ગોપી મંડળ ભાઈઓ તમારી સામે આછી એવી ઝલક પ્રસ્તુત કરે રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા મોરલી બંધ કર માધા ये છે મરગ ભીની રાધા તારી મોરલી બંધ કર માધા ये છે મરગ ભીની રાધા રાતે મોરલી ના વેરણ સુરવા કે રાતે મોરલી ના વેરણ સુરવા કે પછી કુવારા સપના જાગે ये છે મરગ ભીની રાધા
મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ભળિયામાં મીઠા ભગવાન એ ચરણો પખાડે ત્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી નદી ને જો ઠાકર નો જ્યાં આભે લહેરાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય એવો ખોટો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય કૃષ્ણ કનૈયાલાલ કી જય એ સુખા નાના સવારે તને રાજકોટ લેતા જાય તો ચિંતા કરમાં ઉપાધિ આને ઈ છે શું વળી કેમ સુખા એનું કારણ શું કારણ નહીં કયું ના રમો તમે ક્યારના વૃંદાવનની અંદર રાસ રમીએ બાપુ 5 કાળો કર્યો તો તમે તો સમજો ને સાખી બોલ્યા દુઆ બોલ્યા હા, હા. સંત બોલ્યા બરાબર છે કીર્તન બોલ્યા હા સુખા સેજ 5 કાળથી બોલ્યા હા વળી હવરી સકેલી ફર્યા બરાબર હવરી સકેલી ફર્યા આટલી બધી જમાવટ કરી હા સુખા કઈ ખબર પડી તમને ના એકે રૂપિયો ઉડ્યો તો ના સુખા ત્યારે કઈ નતું ઈ તો ખૂબી છે એની ક્યાં કરો આપણે રમતા હતા ને આ બધા શૂટિંગ વાળા નીંદર કરતા કરતા શૂટિંગ કરતા હતા અટાણે તો આમ સાવધાનમાં આમ બોલા ઘૂમેલા પાંગી નાખશે હા હસડું આ ખૂબી- એલા એનું કારણ શું એનું કારણ ગોપીઓની ડિમાન્ડ એલા આટલી બધી આમ કર જો હાવ મોડી નાખે આવ કેમેરા આમ ગોપી આમ કરીને આમ ઢુકડું લઈને એલા આટલી બધી ડિમાન્ડ આટલી ડિમાન્ડ એટલે આથી 3 ગણી ડિમાન્ડ તો ગોપીઓની ડ્રેસિંગ રૂમમાં હતી કેમ સુખા આ તમને અહીંયા જોવા મળે કેમ વળી ત્યાં આ દાવડા પરિવાર હા હા ડબ્બાસણ ગામ બરાબર છે અને આ ગોપીને જે ડ્રેસિંગ રૂમ આપ્યો ને બરાબર સુખા 60 બાય 40 નો રૂમ એલા આવડો બધો મોટો પબડી રમી લ્યો ની કરીને 60 બાય 40 કાંઈ ઘટે નહીં ભગવાન બરાબર અને પાછી ભગવાન એમાં સુવિધા શું વાત કરે રૂમમાં અંદર તમે ઊભીને આમ જેની કોઈ નજર કરો ને હા હા આવડા અરીસાઓ એલા તો બહુ સુંદર મજાની સગવડ સુંદર બીજાની સગવડ નો કઈ ભૂલ કરી ગયા કહેવાય કેમ એને ખબર ન હોય એટલે સેવાભાવી છોકરા છે અટાણ સુધી ક્યાં હતા હાવ એકેય ફરક તો નતો ને હાવ ધોડ હાવ ભગવાન સુખા તમે કહો ને ક્યાં વેડા હરીસા ગોઠવાય સગવડ કહેવાય હા સુખા એ તમારી ભૂલ કરી ગયા એલા કેમ બે વસ્તુનું કાયમ ધ્યાન રખાય તો દુખી ન થવું હોય તો એલા કઈ વસ્તુનું એક બાઈ માણાને ને એક વાંદરાને હરીસો ન દેવાય હા તકલીફ થાય હું તમને ખબર એલા શું તકલીફ એમાં વળી આપણે તો નથી બાકી તકલીફ થાય 100% એમ ઈ પછી છે ને આ ગોપીઓને હરીસા તમે એવડા આપ્યા ને હા હા કોઠણિયા વાળીને બેહી ગયો અમે બરાબર હરીસાને હા હા ટામક બીજી વાત નહીં ભગવાન સુખા તને બીજી કઈ ખબર બીજી ત્રીજી નહીં આમ ઘડી ખાતા સણિયા અરે સુખા ગોપીજનોને આપણી સાથે આવા વૃંદાવનની અંદર આજે આ પરિવારના આંગણે રાસ રમવા આવવું હોય ને તો એમને તૈયાર થવું પડે તૈયાર થવામાં હવાર પડી જાય તો શું કરવું એમ કહો બરાબર પછી શું થયું 2.5 કલાક રાહ જોઈ 2.5 કલાક હા હા એ ઘડી ખાતા સણિયા સોરી પહેરે વરી સૂટલો પહેરે વરી માથું હમું નમું કરે હરીસામાં જોવે બાજુવાળી સખીને બતાવે બરાબર છે ઈ તો એમ જ કહે કે બરોબર જમાવટ નથી હા કેમ કે લેવાનું તો એને ન હોય ખાલી ખરીદવાનું હોય બાકી તો ઓલાનું પાકીટ ખમે ને દુકાન વાળો ખમે ભગવાન 2.5 કલાક રાહ જોઈને પછી મને સડી ખીર બરાબર છે આનું ટામક કોઈ વાતે ખૂટશે નહીં ને આમનામ હવાર પડી જાય ભગવાન મારી ઉપર અહીં ભરાય બરાબર સુખા પછી આપણો કટાઈ ગયેલો મગજ તો છે જ હા વળી ખીજમાં એક ગોપીનું આમ પીખડું પકડી એક બીજીની મોર્યો ડ્રેસિંગ રૂમની બાઈને બરાબર છે હાલો મોડું થઈ ગયું જલ્દીથી રાસ રમવાનો છે હાલતું થઈ ગયું હું આગળ પાછળ ગોપીઓ આજ ગોપી હમતા હતા ને મારી પાસે અજાણ્યા હતા એટલે મેં કીધું એ કઈ ભૂલાઈ નથી જતા ને બરાબર આમ કરી આમ પાછું વરીને ગોપીઓ જોવા વળી કહું કે કઈ ભૂલાઈ નથી જતા ને બરાબર સુખા તો પાછું વરીને જોયું ને હા હા તો તમારી કોઈ ઉભા જો પ્રયાગરાજ વાળા
આમ કરી નજર કરી તો આવડી બધી કંકુની ડબ્બી હાથમાં. બરાબર છે. હું ખીજાણો હું કહું 2.5 કલાક થા તૈયાર થતી હતી તારું ટામક ટીમક ખોટું નથી, હજી કંકુ હું ભેગું લીધું. મને કે મારે હેથો પૂરવા બાકી છે. પછી મેં પૂરતી એ એટલે સુખા તે મદદ કરી છે એમ. એમાં નહીં તો તૈયાર થવામાં મદદ કરી ભગવાન. એ ભોરો સૌથી આવી મદદ તો પહેલેથી કરતો જ આવું. એ સુખા હા ગોપીજનોની ઘરે ગયો, આટલી બધી સેવા કરી, મદદ કરી, હા પણ ગોપીજનોને જય શ્રી કૃષ્ણ રામ રામ બોલ્યો તો કે ના? ઈ મારા હાથ પેઢીમાં લખણ જ નંબરે. કેમ સુખા? એ સાંભળે જ નહીં. અમારે આ 8મી પેઢીએથી આયલો આવે જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી. અમારી ઈમેલું આવે જ નહીં કાંઈ. એલા તમે કોઈ દિવસ ના બોલો. અમે જથ્થાબંધ વાળી એક ભગવાને ભેગું ન થાય. કેમ જથ્થાબંધ? એનું કારણ જો આમાં કોઈ જય શ્રી કૃષ્ણ કરતા હોય, કોઈ રામ રામ જય માતાજી કે રામ રામ કરો, બરાબર છે. મર્યાદા પુરુષોત્તમ રામની કૃપા થાય. હા વળી જય શ્રી કૃષ્ણ કરીએ તમારી કૃપા થાય. બરાબર છે. જય માતાજી કે તો ગમે એ કુળદેવી માતાજીની કૃપા થાય. હા હા ઈ એકની કૃપા થાય એમાં અમારું ભેગું ન થાય. અમે રહ્યા હાગમટે વાળા. એલા શું વળી હાગમ છે? હાગમટે એટલે અમારી ઉપર કૃપા છે 52 પત્તાની. કોની કૃપા? એલા એની કૃપા હોય 52 ની. પણ એટલી બધી શું કૃપા છે તારી ઉપર? કૃપાની હું વાત કરો, 52 પત્તાની એવી કૃપા ગંગાના પ્રવાહની જેમ ધોધ મારતી જાય. હા સુખા હમણાંની જ વાત કરો, એવી કૃપા છે અમારી ઉપર. હા હા બાપુ 40 વીઘા જમીન હતી. કેટલી? એલા તો ઘણી બધી. 40 વીઘા નેસર પાણી. શું વાત કરે? રોડ ટાસ. હા હા પાડાના કાંચ જેવી જમીન હો. બરાબર છે. અને પાછો વારસદાર હવેડાના ડાટા કાઢે એવો હું એકલો. હા 40 વીઘા જમીન બેન. પણ એવી 52 પત્તાની કૃપા છે, એવી કૃપા થઈ ને. બરાબર સુખા. 40 વીઘા હતી ને. હા હા અસોડું મીંડું નીકળી ગયું ડફ દઈને. 4 વીઘા વધી હવે. 4 વીઘા વધી હવે. બહુ સુંદર કામ કર્યું. 36 વીઘાને કાઢી નાખી. 36 વીઘા છત્રી કાગડો કરતી જાય એમ વહી એ સુખા હા આટલી બધી પ્રગતિ કરી એમ? એટલે 4 વીઘા જમીન આપણી છે, એમાં કાંઈ ઘટે નહીં ભગવાન. એમ એમાં અટાણે મોલ ઉભો. શું વાત? ઉનાળે લંઘાય નહીં, હા હા શિયાળે ગમે એવી હિમ પડી જાય, મારા મોલને ઠંડી લાગે નહીં. બરાબર. કદાચ કાયમ ને માટે 12 ઇંચ વરસાદ થાય ને, હા સુખા. મારા મોલને પાણી લાગે નહીં. અટાણે એ ગોઠણે મોલ ઉભો. પણ સુખા આ બધું તું બોલે પણ ઉભું શું વાવ્યું શું? રોકડ કોકને તો વાવવી પડે ને, પિતૃ કાર્યમાં કાયમ આવે ભગવાન. એ સુખા જોતી હોય તો લઈ જાજો. 250 ગ્રામ છે 100 રૂપિયાની. એ સુખા આ બધું રહેવા દે. ગોપીજનોને તેડવા ગયો તે જય શ્રી કૃષ્ણ રામ રામ કર્યા નથી. હવે તો અહીંયા ગોપીજનોને જય શ્રી કૃષ્ણ રામ રામ બોલી દે. એ ગોપીઓ જય શ્રી કૃષ્ણ. એલા એને નહીં, તું તેડવા કોને ગયો તો? આ તેડવા આની. રાધા ગોપીજનોની વાત કરું. ઈ બેનોને તો તે આવ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ કરી લીધા. ઈ બરોબર છે. આ ગોપીઓને હા હાગમટે કહી દઉં તો નહીં હાલે. એલા એક સાથે જય શ્રી કૃષ્ણ રામ રામ ના બોલાય. એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ રામ રામ કરીશ ને તો બેઠા એ અમારા ભાઈઓ બહેનો બધાને બહુ સારું લાગશે. આમ તો મને ટેવ પડે એની ઓળખાણ થાય. હા એક પછી એકને જય શ્રી કૃષ્ણ કરવા દો. કા વાત અઘરી છે પણ કીધું કામ કરવું તો હવે. હાલો નંબર 1 કમ યાર. જબલપુર સુઈટી હોય એમ આવે હો. પણ હા હમે हमें जाने का है. आए हम उभा है दिखाता नहीं है. आ माइक के हम उभा है, हमें जाने का है, वहां माइक खाली है. आ क्या थी जोड़ा आवे बोखा सेवा हमसे नहीं क्या कटक नहीं. हमें नहीं समझा हमारी भाषा में. सीधी रीते वया जाओ नकर ऊंधा हाथनी एक पड़ी जाए ने आ वाटा प्लास्टर उखड़ी जाए बधी. 2.5 કલાક થા પોતા માર્યા માર હત્યું. આ ખરેખર બેનું મારી માના હમ તો સવારે તમે જો દીવૈકા સુધી રોકાજો, તમારે અસલિયત જોવી હોય તો સવારે આ વાટા પ્લાસ્ટર ઉખડી જાય ને, આંબલિયા હમાઈ જાય ને એવડા ખાડા છે. ભગવાન જાણે ક્યાં ખાય. અમે છેતરી દીધા. અમે ભોરા રહ્યા ને તૈયાર કરે કે ગરા ટૂંકો દે. આવી હરખાઈ તો ઘેરે નથી. હા
એ બધી રેડી થઈને કમ્પ્લીટ છે. ડોન્ટ ટચ મી. પ્લીઝ ગો ટુ ધ હમે માઇક. નહીં સમજાય, હિન્દી નહીં સમજાય, ગુજરાતી નહીં સમજાય, ઇંગ્લિશ નહીં સમજાય, ઉર્દુ બોલો ઉર્દુ. સીધી રીતે વયા જાવ, પછી આપણો કટાઈ ગયેલો મગજ છે, હાથ ઉપડી જાય, પછી હારા વાઈટ નો રહે. અટાણે ધીંગાણું થઈ જાવ, પછી જોરદાર આપ જા, આખું લાલ થઈ ગયા, ખીચડી ગઈ કહો નથી જાઉં, નથી જાઉં, નથી જાઉં, તો હું વયો જાઉં. બીજું એમની મેં નમતું મૂકી દીધું એટલે તમને બધાને દાંત આવ્યા કા. ઉભા રહ્યો આગળ તમારો વારો આવશે. આમાંથી કહી દેતી ઘરમાં કેનું કેનું હાલે. બાપાના સીબા ઠાકોમાં બાપાની વાત છે, છોકરા આંગળી ઊંચું કરે. આ કાળા ટી શર્ટ વાળો એક દી મમ્મીને પૂછતો હતો કે મમ્મી હું એવડો કેદી થાય કે મારે કોઈ દી કોઈને પૂછવું ન પડે કે એવડા તો પપ્પાય નથી થયા હજી. આ હું ભરોસેથી કહી દઉં તમે કહેતા નથી, બાકી ઘેરે બધે એમ જ હાલે. આમ તો જો આમ ભગવાનની કૃપા અપરંપાર છે. હા, રીધિ સીધી ને અષ્ટ નવ નિધિ ને બધું આમાં જ દઈ દીધું હો ભગવાને. આ એમ થાય કે જોયા જ કરીએ. પટેલે બેસી ગયા ક્યાંક જાદો ભેટ ઉઘરાવા નહીં બેઠા રહ્યો ને. ગોપી આવ્યા પછી એની પલોઠી વાર લીધી. હા, હું કહું કાયમ જોવે તો એમાંય ફેર પડી ગયો. હા, ધરાતા જ નથી. હા, ખરેખર આજ કર્યા છે. આજ કાન કોપી કાલ કરીશું, આજ ખાલી જોવાનો પ્રોગ્રામ રાખી દઈએ. એ હું બેઠા ટગર જોયા જ કરી. આ મને એમ થાય કે જોયા જ કરો કે જી કરે દેખતા રહું. ભગવાને કૃપા કરી, અપરંપાર કૃપા કરી, ખરેખર બહુ કૃપા કરી, પણ એક મોટી ભૂલ રાખી દીધી. શું મહારાજ? કૃપા કરી, બે શક કૃપા કરી. હા હા, પણ કયો? પણ બધી કૃપા એમને ઊભી ને ઊભી મારી જેમ હાલી ગયા, આડી ન થઈ જરાય એમ તો. મહારાજ અત્યારે ઊંચાઈનો જમાનો છે, નામ આપે છે, રેડી છે, કમ્પ્લીટ છે, કાંઈ ઘટતું નથી. શું કેવું છે? કાંઈ સાંભળવું નથી. ખાવ બોલો માં, તમે વાત કરો માં. બરોબર જ છે, કમ્પ્લીટ જ છે. વારો નથી આવવા દેતા આપણે. ના પાડી. હાવ બંધ, હાવ ચૂપ. પણ હું એમ કહું, પણ ભગવાનને માથો ગોપીમાં તો વકારમાં બેઠામાં સુકામાં ગામમાં તો જિલ્લામાં તો અહીંયામાં તો કેમાં તો બદલાવડી રેડી કમ્પ્લીટ છે. કાંઈ કહેવાતું હાંભળવા થતું બોલવા થતું કાંઈ હાંભળ માથું પછાડમાં લોહી નીકળે રાપડી દવાખાન કોઈ નહીં જાય મુઠ્ઠી ખોલા કોપ પછાડમાં મારી સામે જો આંખ ખોલો તો દેખાય તો લેખા આ જોડોમાં કાંઈ કહેવાનું થતું સાંભળી તો બધું બરોબર છે. જય શ્રી કૃષ્ણ મહારાજ. સચ કહો તો ફિટરિયો મશીન ઉપડી ગયું. હા, આ વારો જ ન આવ્યો. હા, આ એકે આવો થઈ ગયો, આ બે માં શું થાય હજી? હાલો લીસા નંબર 2. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. હું અવાજની મીઠાશ ત્યાંથી બોલો ને આ ફટાઈ ગયા ફૂટ્યો. હા, સાચું કયો મહારાજ? અરે હું આવો મીઠો મધુરો અવાજ તમે ખાલી બોલો ને તો મને એમ લાગે કે આમ જલેબીના ઘૂસરા ઘા થતા. અરે ના હોય મહારાજ. આ ના હોય એટલું બોલ્યા હતા તો મને એમ લાગે કાળા જાંબુ આવ્યા. હો હા, ખરેખર ગજબની મીઠાઈ ભગવાને આપી હો તમને. આ બહુ તમારી અરે વાતું ન કરે મહારાજ, ડાયાબિટીસ થઈ જાય. હું ડાયરો મજામાં છે બધે? ડાયરો બધે મજા મહારાજ. વરસાદ પાણી હારા? વરસાદ પાણી હારા મહારાજ. મોલ પાણી હારા? મોલ પાણી સારા. તું તો કેમ જાય કાયમ વાડીએ જાતી હોય, મોલ પાણી હારા. રવિવારે આટો મારવા જતા હોય ને મહારાજ. ઈ તો ઠીક. આજ હું તારી વાડી પાસેથી નીકળ્યો તો ઓલી ગાડી ઊભી હતી, કઈક 5-6 મહેમાનો ઉતરા નક્કી કરવા આવ્યા હતા. કઈક કરી ગયા નક્કી? કઈ મહારાજ? 5-6 જણા ઉતર્યા હતા ગાડીમાંથી, નક્કી કરવા આવ્યા એવું લાગ્યું મને. નક્કી કરી ના હો ગયા? મહારાજ, મારું તો કોઈ નક્કી નથી કરી ગયા. તારું નહીં હવે તારું. તો મહારાજ તારે તો હજી 20 કોરાની વાર છે, માંડવી ઉપાડવાની છે, ઈ નક્કી કરવા આવ્યા હતા, ગોજરિયા હતા. હા મહારાજ, ઈ નક્કી થઈ ગયું હો. તારે બહુ ઉતામરી, તારે તો 20-22 વર્ષની વાર છે હજી. હા, શું કરે ડાયરો બધે? ડાયરો બધે મજા મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી ઢીંગલીન જેમ હાલે. હાલો નંબર 3. હાલો દીકુ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ડાયરો મજામાં હે ને બધે? મજામાં. વાહ ભાઈ વાહ. આવી રીતે જઈ જઈ મજા આવે તે તાલીના ગરબાથી ગોપીઓને વધાવ. આમ તો તમને કેવું નહીં પડે હવે વધાવવાનું. ગમે એ આપણે સૂચના દઈને આની કોર પેલી થાય, બાકી આની કોર તો ભગવાન જાણે કેની કોર હાવ થઈ ગયા. ગોપી આવ્યા આમ છે હાવ જરાક હલતા સલતા રહે એટલે મને થાય મૂર્તિ નથી થઈ ગયા. હા કરો. એવું છે. વાહ, ઓલા પાણીના ટેબલ પાસે જે ભાઈઓ બેસા ને ખુરચી લઈને આ બાજુ આવતો રહી આવ. બહેનો માટે પાણી તથા ચાની વ્યવસ્થા આ બાજુ ટેબલે રાખેલ છે, આ બાજુ બધા ભાઈઓ માટે પાણી અને ચાની વ્યવસ્થા રાખેલ છે. મિત્રો એવા જ અમારે ડભાસંગ ગામ ગૌલોકવાસી અમૃતલાલ ઠાકરસિંહભાઈ દાવડા તથા લીલાવંતીબેન અમૃતલાલ દાવડા તરફથી એમના પુત્રો તરફથી આજની ભેટમાં 5151 એટલે કે 10,201 હસ્તે અમારે હરીશભાઈ અમૃતલાલ દાવડા તરફથી 10,201 ભેટમાં મળેલ છે. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી. હાલો હાલો હાલો. એવું છે મજાનું ડબાસણ ગામને આંગણે અને એકમાં ભગવતી જ્યાં રાંગલમાના બેસણા હોય અને માં ભગવતીના દીકરી એવા અમારે સુશીલામાં જોકે દાવડા પરિવારને આંગણે એક માં ભગવતી પ્રગટ્યા હોય, પણ જન્મ લીધો હોય એટલે આપણે એને નામ આપી શકીએ, પણ આજ કોઈ દેવ રૂપે પૂજાતું હોય તો આજે આપણે એને એ માં ભગવતીના નામે બોલાવતા હોય. એવી જ માં ભગવતી જે સુશીલામાં, જોકે સુશીલામાં નામે વખાણ તો બહુ સાંભળાતા, કારણ કે અમે જ્યારે હાલતા થયા ત્યાં અમને એવા સમાચાર મળ્યા કે સુશીલામાં નથી હવે, કારણ કે આ વસ્તુની કોઈને ખબર ન હોય તો એક અલગ વાત લાગે કે તમે લોકો ક્યાં જાઓ છો, ક્યાં પ્રોગ્રામ છે, કે અમારો ડવાસણ ગામમાં પ્રોગ્રામ છે ને સુશીલામાની પાછળ માં ભગવતી જ્યાં રાંદલ બિરાજે છે અને ત્યાં અમારો કાર્યક્રમ છે, ત્યારે એ લોકો પણ એમ કે સુશીલામાં નથી, કારણ કે માની ખોટ હંમેશા રહેતી હોય. એવા સુશીલામાના આજ ખોડાની અંદર અમારું આ રાધેકાન ગોપી ગ્રુપ ભાયાવદર આજ અમને જે એનો ખોડો ખૂંદવાનો જે લાવો મળ્યો છે, એવા અમે આ દાવડા પરિવારના પણ અમે આભારી છીએ કે અમે પણ અહોભાગ્ય કહેવાય કે એક માનો ખોડો જ્યાં તમે લોકો તો ખૂંદતા જ હોય, પણ આજ અમને પણ અહોભાગી બનાવી અને અમારા જીવનને પણ ધન્ય બનાવ્યું હોય. એવા એકવારમાં ભગવતી રાંદલ અને સુશીલામાને જોરદાર તાલીઓથી વધાવો કે આજે તમારી વચ્ચે દેખતા નથી આપણે, પણ તમારી વચ્ચે હોય અને એનું જે મન છે, હૃદય છે, એ ગદગદ ફૂલી અને તમને આશીર્વાદ દેતું હોય કે આજે મારા દીકરા દીકરીઓ આજે મને યાદ કરે છે. હું હયાત હતી ત્યારે પણ મારી પાસે એનું દુઃખ કહેતા હતા અને આજ હું નથી તો પણ મારી પાસે આવી અને એનું જે કાંઈ દુઃખ છે મને કહે અને હું એના દુઃખ બધા મટાડીશ, કારણ કે હયાતીમાં જ્યારે મટાડ્યા હોય ત્યારે ન્યા હોય ત્યારે પણ એ તમારા દુઃખ સાંભળીને તમારા દુઃખમાં જે કાંઈ હશે એ માં પોતે મમતાનો હાથ ફેરવી અને તમારા જીવનને પણ પાવન કરે. એવી સરસ મજાની આ જગ્યા અને સુશીલામાની પાછળ આજ બધા એકત્રિત ભક્તો થઈ, કારણ કે આપણે એના દીકરા તો કહેવાય જ છે, પણ આપણે એના ભક્તો પણ કહેવાય. એટલે આજ આપણે માનો ખોડો ખૂંદવા માટે એકત્રિત થયા હોય, કારણ કે એની જે ખોટ છે એ ખોટ પૂરી નથી થવાની, પણ આજે તમારી વચ્ચે જ હોય અને તમારા ધાયરા કામ કરતા હોય એવા સુશીલામાં અહીંયા બેઠા હોય અને અમે પણ અહોભાગ્ય કહેવાય કે આજ આ માના દર્શન કરી અને અમારા જીવનને પણ અમે એવું માનીએ કે આજે અમે પવિત્ર થઈ ગયા હોય. એટલે આજના પ્રસંગમાં જે કાંઈ ફાળો થશે એ બધો 20%
જે પક્ષી છે આ ચણ માટે અને જે બીજા કાંઈ ફાળો છે એ બધો ગૌ માતામાં ઉપાડવાનો છે. કોઈ કલાકાર લઈ નથી જવાનું. અને તમારા તરફથી જે કાંઈ ઘોર કરવામાં આવે, જેમ કે કોઈ પણ મોજ આવે ને કોઈ પૈસા ઉડાડે, તો એ પૈસા પણ અહીંયા રહેવાના છે. અમે કોઈ લઈ નથી જવાના. પણ જો તમને મોજ આવે, તમે કોઈ કલાકારને ઇનામ આપો કે અમારે ભગવાન શ્રી કૃષ્ણ સુખાનજી મહારાજ, રાધા ગોપીજીનો, અમારા સાધના મિત્રોની કોઈ કલાની કદર કરો અને તમે કોઈ ઇનામ આપશો, એ ખાલી ભેટ કલાકારની રહેશે. બાકી 1 10ની નોટ પણ કલાકાર લઈ નથી જવાનું. કારણ કે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાના છે. અને સુશીલામાની પાછળ ગૌ માતા અને પારેવા માટે જે કાંઈ ફંડ એકત્રિત થશે, તમામ રકમ અહીંયા રહેવાની છે. કોઈ કલાકાર નહીં લઈ જાય. એટલે મારા બાપ, જો કુદરતે કાંઈક આપ્યું હોય, કારણ કે આપણે મરશું ત્યારે કાંઈ લઈ નથી જવાના, પણ આજ તમે જેને માનો છો અને જેના માટે એકત્રિત થયા છો, એના માટે કંઈક ફાળો એકત્રિત કરી અને કંઈક ધર્મનું ભાતું બાંધી અને આપણે પણ કુદરતને જવાબ આપી શકીએ એવું કાર્ય કરવાનું છે. એવા જ અમારે સરસ મજાના લાલપુર ગામથી અમારે વસંતભાઈ, શ્યામ બાપા, અમારે કાંતિ પટેલ, એવા અમારે પ્રફુલભાઈ, અમારે હકાભાઈ અને અમારે મયુરભાઈ, જો કે આ બધા અમારા મિત્ર છે. અને આજ અમે અહીંયા આવ્યા હોય તો અમારા મયુરભાઈ થકી, અમારા મયુરભાઈના કોન્ટેક્ટથી આજે અમે આવ્યા છીએ. અને આ બધા અમારા એવા મિત્રો છે કે કદાચ 100 કિલોમીટરની અંદર આજુબાજુમાં ક્યાંય પ્રોગ્રામ હોય તો ત્યાં સુધી આવી અને યોગદાન કરતા હોય. અને આજ જે સંબંધ છે એ સંબંધને નિભાવવા માટે એ અમને જોઈને રાજી થતા હોય અને અમે એને જોઈને રાજી થતા હોય. એટલે અમારા જે મિત્ર એવા છે એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવજો કે કાંઈ કોઈ પણ વસ્તુની જે સેવા કરે છે વિના મૂલ્યે, લેવા દેવા વગર, એમનો જે ધર્મ બજાવે છે એ પણ એક મોટી વાત છે. એટલે મારા બાપ, મોજ આવીને વરતું રહેવાનું છે. આજનો આ જે કાર્યક્રમ છે એવા પુણ્યશાળી આત્માની પાછળ કે જેણે એક મા તરીકે પોતાની કૌટુંબિક જવાબદારી, પોતાની ઘરની જવાબદારી તો સંપૂર્ણપણે નિભાવેલી જ છે, પણ પોતાના સંતાનો માટે એવું આગવું ભથ્થું અહીંયા મૂકીને ગયા છે કે જેણે આજીવન ભક્તિમય જીવન ગાળી, માતાજીની સેવા પૂજા અર્ચના કરી અને પોતે તો અમર થઈ ચૂક્યા છે, પણ એમના સંતાનોને એક ભક્તિમય જીવન અને પુણ્યનું ભથ્થું સાથે આપતા ગયા છે. અને જે આ કાર્યક્રમ છે એ મારે જય ફિલ્મ્સ લાલપુર એ નામની ચેનલની અંદર લાઈવ પ્રસારણ છે. તો દરેક મિત્રો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી આવા ધાર્મિક કાર્યક્રમો એમાં નિહાળતા રહેજો. તો જ્યારે કૃષ્ણ કનૈયો આવા સુંદર મજાના મનોરથ નીચે રાધા અને ગોપીજનોને રાસે રમવા માટે ઉદ્ધવજીની સાથે સંદેશા મોકલે છે, એમના રૂડા સંદેશા સાંભળી ગોપીજનો ભાવ વિભોર બની કૃષ્ણ કનૈયાની સાથે રાસ રમવા માટે કેવી ઘેલી થાય છે. શું કહે છે? કનૈયા તારી મોરલી અને જોને વાગી માં જમરાત હે પણ ગેલી ગેલી કરી વ્રજનાર ને એનો સર્વે સુણીને સા તો દ્વારિકા જઈ તમારો દી ફર્યો અને અમને ભૂલી કા ગયા ભગવાન. એવા નાન રે એ પણ નાનેલા હો ઓરે કેમ રે એવી હરિય શામળા પણ કાનો
રે કાનુડા તારે 1600 ગોપીઓ હનિયમાં એક થી ને એક રૂપદાર એ તો ये सपने सपने नहीं तू संसारी તું તો બ્રહ્મચારી કેવાણો ભગવાન ગોકુળ ગામની ગોપીઓ અને તમને સંદેશા મોકલે આજ પણ વાતી વાતી વેલા તમે આવજો એ મારા ગીરધારી ગોપાલ ગોકુળ ગામની આ બધી ગોપીઓ તમને સંદેશા દે છે આમ વાંચી વેલા આવજો તમે મારા ગિરધારી ગોપાલ અને ત્યારે કનૈયાના સંદેશા સાંભળી અને ગોપીજનો કનૈયા સાથે રાસ રમવા માટે કેવા ગેલા બને છે બોલે છે જીણા 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 બોલે છે જીણા જીણા મોર રે મધુરે બને બોલ 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 જીણા બોલે છે જીણા 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 બોલે છે જીણા જીણા મોર રે મધુરે બને બોલે જીણા મોર बोले बोलने वाला ये वाला पपैया 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 बोले बोलने वाला पपैया बोले पपैया बोले कोयल करे ગળોયા ગોળની મીઠી છે હાકા ગળોયા ગોળની મીઠી છે હાકા ગળોસ ગોળને મીઠી છે હાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકા મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકા મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર ये कान कहना मुरली वाहना हे कान करा करा मुरली वाड़ा हे कान काड़ा मुरली वाड़ा कान काड़ा
झरमर झरमर मेहुला बर है झरमर झरमर मेहुलावर है मेहुलावर है विजय मल साडलानी बोले जी यहाँ बोले जी रामो ये कोई काना नीरी मना बोरे माँ यशोदा जी पाटू जुए कोई काना नेरे मनावो रे माँ यशोदा तारी बाटू जुए ये कोई लाला नीरी मना बोरे माँ यशोदा जी पाटू जुए लाला ने मनावो रे माँ यशोदा तारी बाटू जुए ये मारो कान भर माय बोले पाड़ो धने ते मारो कान भर माय वो ते मारो कान भर मायो रे परोसन ते मारो कान भर मायो એ મારો કનૈયો નાને રૂપાળ છે એ મારો કાનુડો નાને રૂવાડ છે મારો કાનુડો નાને રૂપાળ છે એ મારો કનૈયો નાને રૂવાડ છે જાને પાડો સણ નથી રે ગોવાલા તે મારો કાન पहला रूह पर चला पहला रूप सहला पंछी वाला तमे बने बहारी वाला हम पटेल सहला दीन दयाला हंद लाला ये नहीं आहला कृष्ण कृपला ये नहीं आहला कृष्ण कृपला पंछी वाला तमे बने बहारी मित्र मुरारी गए हे विसारी गिरधारी रे तम गए हे विसारी गिरधारी धर्य मर कर अनुसार धर्य मर कर अनुसार कर कर वर्धन मेल करे हरि हर सूर्य सूर्याति मन हर भर भर उराति हर अकबरे ये हाँ निरखत नर प्रवर प्यार गुण निर्जर निकट मुकुट सिर सावर नमे ए धरव पर धरर धरर पद भोगर रंग भर सोच श्याम रमे निर रंग भर तू ये जगनी हो